જોઈ છોકરા અહીં જરો તો કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારમાં આપણે જાગીને ખાઈ પીને નહીં એટલે નાસ્તો બાસ્તો કરી થઈ જશે તૈયાર. ને આ બે બેનું છે ને એ જાગવામાં જ ન સમજ્યું. દર રવિવારે અમે બધા જગાડતા હોય પણ હબદીને જાગે જ નહીં. કેમ હળ ખેંચી ના આવતો એ કારણ એટલે નાઇટમાં શરીરમાં જતા હોય એમ જાગવામાં જ ન સમજે. એમાં આ તો જો વખડ હતું બિંદાસથી હતું. હે રવિવાર છે ને એટલે બાકી તો આમ જવાનું હોય પ્રવાસ. એને કેટલા ખબર 4 કા 4:30 એમ કંઈક જવાનું છે. તો ત્યારે તો એ જઈએ 3 વાગ્યામાં જાગી જાય. અત્યારે જાગવામાં જ ન સમજે. ભણવા જવાનું હોય તો 6 વાગ્યા પહેલાં જાગી જાય. હા કાંઈ મોડું થાય પણ એને જે ગમતું હોય એ કામ હોય ને વહેલું ગમે એટલું સવારમાં રાખો ને એટલે વહેલા હેર જ જાગે. જોઈએ અત્યારે હોતું વખડ કીશું. હેલો હેલો ઊભા થાવ કિશુબેન, ઊભા થાવ. કાંઈ નહીં, કિશુબેન તો હવે ઊભા થઈ જાય. સેજબેન ની વારી. સેજબેન, એ સેજબેન ઊભા થાવ. આમ મોઢું બતાવો. જો સેજબેન. સેજબેન જાગવામાં સમજે નહીં. આ બધા છે ને માર ખાવાના છે. જો ઊભું થાવ, ઊભું થાવ. તો મિત્રો અમારે કેશુબેન તો જાગી જશે ને હવે અમારે માતાશ્રી જો નાસ્તો કરવા બીજા છે સવારનો. રોટલી ને ઘીવાળી ને એ બધું કામ ઢાંકી દે. મિત્રો આજે ન્યૂઝ છે અમારે ઘરે કોલગેટ નથી તો હવે શું કરશે ખબર? કોલગેટ લઈને એની માથે વેવણું ફેરવશે એટલે કોલગેટ નીકળશે. તો મિત્રો અત્યારે અમારે કિશુબેન કરવા બેસી જશે નાસ્તો. એને રવિવાર હોય એટલે નાસ્તો ગમે એના આડો દિવસ હોય ને તો એ નાસ્તો તો જોઈએ જ તે રોંઢે. તો જો એને કર્યા છે અત્યારે પાસ્તા ને અત્યારે આવી જશે આપણી ઘરે મનીષભાઈ. અને મારા પપ્પા તો છે ને એ તો ગામડે જાય કામ છે તે કામ છે ને ગામડે જાય છે ને અત્યારે કિશુબેન રીલ જોતા પાસ્તા ખાય. તો મિત્રો અહીંયા છે ને એક છોકરાની પતંગ વહી ગઈ છે ને એના પપ્પા એ છોકરાને લઈને ઊભા છે ને છોકરાએ એ પતંગ લઈ લીધી. બે બાપ દીકરો ઊભા ને એક બીજો છોકરો છે ને એ પતંગ લેવાઈ ગયો. વખતનો થઈ ગયો ત્યાં પતંગ લેવી નહીં. હું ને મારી મમ્મી અહીંથી જોઈએ છે અહીંયા પતંગ લે છે. ક્યાં છે જોઈએ છોકરા અહીં જરો. છોકરો હોય એ પતંગ હાટો દોડતો હતો. મિત્રો અત્યારે આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે ખાવામાં છે ગવારનું શાક, મેંગી, રોટલો. આથણું તો રોજ જ હોય પણ છે ને ફેમિલી થોડુંક અધૂરું લાગે. હાય છે મારા પપ્પા છે એ ગામડે જ્યાં કામથી ને તે આમ ખાવાનું મૂડ ન હાલે, ભૂખ જ ન લાગે. ઘરમાં કોઈ એકાદો ન હોય ને તો તું બહેની પપ્પા એ હા ઘરમાં એક માણા ન હોય ને એટલે આપણને મજા જ ન આવે. બધા આમ પૂરા હારે હોય ને ફેમિલીમાં રોજ બેસતા હોય એમ તો જ મજા આવે. હે મોતું દે ભૂખ લાગી ગઈ તો શાક ખાઈ લે. નહીં મારે રોટલી નથી ખા. હાલે બેન રોટલી ખા. સમસી મારે કાંઈ ને આપણે ખાઈ લે, થોડું ઘણું ખાઈ લે. ભૂખ નથી આજે એટલી બધી બહુ કરી. આને બોલી લેવા દે ને મને. આલ્યો જો મેં હાથમાં આપ્યું. હું તમારે કઈ બોલવું નહીં? અમારે કાંઈ નથી બોલવું. ખાવા મળીએ. તો મિત્રો અત્યારે અમારે ઘરે 10 ભાઈ એવા છે. આમ જો હા જો આમ ફેરતા આમ અમારે સામું ફેરતો હું નહીં. આ જો નાડીએ હું બાંધતું તારી એ છોડી દેખું. હેલો મિત્રો, બાંધું તો આમને આ ભાઈ જો આમ રે તો ઓલી કેવું મોટું કરે બબુ. આમ લે તો કર દો. એ કોઈક બોલતો ને ત્યારે જ એમ કરે. હા અમારે પેલા ભાઈ આવી જા. હા આવી જશે મિત્રો. આજના બ્લોગમાં પેલો ચોકલેટ ખાય છે. હાલો ચોકલેટ ખાય છે. મિત્રો અત્યારે હું મહેમાનને મેકવા જાય છે આ બબુબેન ને. બબુબેન ને મેકવા જાય. હાલે રે ભૂત જેવી લાગે.
રાતના 11 વાગે જઈશું સમજો બાય 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 બાય. તો મિત્રો અત્યારે મહેમાન વહી ગયા, આપણે મહેમાન ને મેચ આવ્યા, બંડલ પાડી દીધું તો જો હજી કરી રહી શું બંડળ તા પાડી નાખ્યું ખેવન બહુ મન થાય એને કરતે હોય તો નથી બે જોઈને મિત્ર અમારે કેશુબેન કેવા ખીજાય, મારા રોહિને બંડલ પાડી દીધું ઘડીક વારમાં તો. ને હજી છે ને આપણે આના બંડલ કરવાના બાકી છે, એના હવે બંડલ કરી નાખીએ ને પછી હજી આ બધું ખડકવાનું બાકી છે. તો મિત્રો બસ આજનો વિડીયો અહીંયા સુધી જતો, જો તમને ગમ્યો હોય એટલે આ જતો વિડીયોને એડિટિંગ કરીએ એટલે એન્ડિંગ કરીએ એટલે આ લાંબી થાય. તો મિત્રો બસ આજનો વિડીયો અહીંયા સુધી જતો, જો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય ટાટા.